જહો જગદંબા એ કાશી માટીનો માડી જેથી કુંભ થાપ્યો કાશી માટીનો કુંભ થાપ્યો અને નવ મેકાવા મોમાઈ નાળવા પણ નાળવે નાળવે જેથી હોકારા કરે એ અમારી માનસા કરી મોમા એવી જગદંબા મહામાયા મોમાઈનો માંડવો છે બાપ અને કાશી માટીનો કુંભ થાપ્યો પણ જેને ફરતા ફરતા નવ નાળવા મેકાવ્યા 12 મણીઓ જેથી એમ કહેવાય મલકની માલિપાથી નીકળ્યો તો માતાજીનું પ્રમાણ લેવા માટે અને તેથી દુનિયાની માલિપા એને જોવાતા દેવ ક્યાં છે ભગવતી મોમાએ કીધું હતું કે હે બાપ આજ જો કદાચ દુનિયાના દેવ નો દેખાડું ને તો મનસા કરી મોમાય નહીં હો બાપ આમાં માતાજીની નવલી નવરાત્રી 4 આવે છે આહો મહિનો મા મહિનો અને આ ચૈત્ર મહિનો 3 નવરાત્રીની કદાચ ખબર છે પણ ચોથી નવરાત્રી દરિયાના કાંઠે રહેતા હોય એ ખારવા ઉજવે અને એક નાની નાની દીકરીઓ કોડિયામાં જુવારા થાપી અને જેને મોળાકતના રૂપમાં ઉજવે છે 8 મહિનો છે દરિયાના કાંઠે એમ કહેવાય બધાયના વાણ આવી ગયા છે એક ખારવાની બાઈનું પોતાના પતિનું વાણ નથી આવ્યું પોતાનો 6 મહિનાનો બાળક છે એ દરિયાના કાંઠે નાનું એવું ઝૂંપડું છે એની માલિપા એને હિસકાવે છે રાતના 12 વાગ્યા છે ઝવેરચંદ મેઘાણી આ ગીત લખે હો દરિયાના એવા હોલિયા તમે ધીમા રે ધીમા એવા હોલિયા તમે ધીમા રે ધીમા મથરા રે ગાજો એવા હોલિયા તમે ધીમા રે ધીમા જો બોલો ભગવતી બોલો મારી ભેળિયા વાળી આય મેળામ ઢોલ વાગે માં એ આયનો મેળામ ઢોલ વાગે હો માડી મેળને રામવાલો આઈ માડી મેળને રામવા હાલો 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 એ માં જગદંબાનો વાલામાં વાલો રાહડો ઈથી વાલો માંડવો ને ઈથી વાલો જગદંબાનો દીકરો હોય બાપ તો ઈ માનો રાહડો કહેવાતો હોય કેવી રીતે બાપ રાહડે રમે માં સિદ્ધની સી કોતર માડી પણ વડલા તારી હે જો નેવરા અરે રે
કરજળી પણ હવે ક્યાં જય જપા ઊંચા હે મને ભણકા લાગે ભૂતના મધુભાઈ સાવડા ખાલ પર 200 રૂપિયા માતાજી ભરોસા આપે ધન્યવાદ 2019 માં મેં ગીત ગાયેલું પદ્માવતી માંગડા વાળાનો ચૈત્રી પૂનમ ગઈ એ જબરો મેળો હતો અને ભવ્ય કાર્યક્રમ હતો પણ 2019 માં મેં ગીત ગાયેલું ભાઈ રાહુલભાઈ વેગડે લખેલું કે હિરણ નદીનો કાંઠો છે માં મેરડી ભરોસે અને મુંબઈમાંના માંડવેલ મારી પાસે 400 રૂપિયા મને ભૂવા આપે ધન્યવાદ ત્યારે એ ઘમસાણ યુદ્ધ જામે કોઈ કાફર ગાય માતાજીનું ધણ વાળી નીકળી જાય પોતાના હગા મામા ભૂંબલીના ભાણ જેઠવા જાય વારે પણ માંગડા વાળાને ખબર પડ્યો કબીર સાહેબની એક સાખી મને યાદ આવે મન મરે માયા મરે મરમર જાય શરીર પણ આશા તૃષ્ણા કોઈની મરતી નથી એમ કેશે દાસ કબીર કોઈ પાછળથી બરસીનો ઘા કરે ખોડીમાંથી દેહને ધરતી માટે ઢાળી દીધો પદ્માવતીને વચન આપ્યું છે અને માંગડા વાળા જીવને જમને વાત છે તૂટકતા શબ્દમાં પોતાના મામાને કહે છે હિરણ નદીના કાંઠે હું કે મામા મારી પદ્માને કહેજો તમે જા જા કરી અને આ ગીત પ્રાણવાન કડી છે આમાં કોઈ પણ ગીત હોય કોઈ પણ લોકગીત હોય કે કોઈ પણ વાત હોય એમાં એકાદું હૃદય હોય એ ન હોય તો જીવે નહીં અને એવું જ ગવાય કેવી રીતે માંગડા વાળા શું કે છે ખબર એ મામા મારા ગાયુની વારે મારો ઉજળો થયો અવતાર અધૂરી ભલે રહી રે બોલો મામા બોલો મારી ભગવતી ભરુસમાન દાદા ભરવાડ અને હાખું યમને હુજે નહીં પણ આવીને મારી કાનમીનના કોઠેથી આપોયા ભરૂચની આગળ પાલેતનું પાટિયું આવ્યું અને ભગત બાપુ કવિ કાક ઈ વખતે એમ કહેવાય ઘોડાની બગી લઈ પોતાની હારે માણસો અને વૈયા આવે અને પાલેટના પાટીએ તેથી રોડ માથે હોટલું નહીં ભાઈ એટલે આમ જોયું તે ખેતરમાં જેવો તેવો દીવો ભળે છે પોતાની હારે માણસો હતા એને કીધું ભાઈ કઈક નેહડો લાગે એટલે ન્યાય તપાસ કરાવે કવિ કાક ભગત બાપુ મજા વધાર માલધારીનો નેહડો કોકનું ખેતર છે 3 ઢેફાનો મંગાળો કરી અને રાતના 11 સાડા 11 12 વાગે એ આપણા માલધારી જે વાંઢ લઈને ગયા હતા ને એ માવડીએ રોટલા બનાવી અને કવિ કાગને રાતે 12 વાગ્યા જમાડ્યા હતા અને ભરવાડ માટે તે દીધું હો લખ્યો કે ભલો તોય ભરવાડ ભૂખ્યો ભરલિયું દીએ અણરીઠ્યો દે આવકાર એ કાયમ રહે કાગડા હવે તો એસી બંગલા એસી ગાડીઓ બધું થઈ ગયું છે પણ તેદી કાંઈ નહોતું તેદી વાંટ લઈ અને અહીંથી ગુજરાતમાં જાતા ઈ સમયની વાત હવે તો કાંઈ ઘટે જ નહીં હોટલું એટલી થઈ ગઈ એકચ્યુઅલી ખાલી ફોન કરી દો એટલે બધું થઈ જાય પણ તેદી શું હતું સાહેબ જોધાભાઈ ધનાભાઈ હાલગોદર સુરત થી લાઈ જોવે છે 200 રૂપિયા ભાઈના ગૂગલ પે માં નાખી અને મોમાઈમાંના માંડવામાં દુહા માટે આપે થાળી પડો બાપ જોરદાર વાહ અને એવી જગદંબા ભરૂચની મલબા ઈ સમયમાં રાજા હિબડોડિયાનું રાજ અને કાનમીના કોઠામાંથી ભગવતી જોગમાયા મુંગલાણી બેઠા છે બાપ એ માતન કાનમીન કોઠો વાલો માતન કાનમીન કોઠો વાલો
જહોમાં એ ભારત માથે 200 વર્ષ રાજ કર્યું અને બરોબર અંગ્રેજ સરકાર આવ્યો, રેલગાડી બનાવી અને તેથી એમ કહેવાય અરણના પાદરમાંથી નીકળે કોલસે ગાડી હાલે, પાવડી ફરી ફરી અને કોલસા નાખે ને મારી વાઢાળી આય બાપલ દેથા ચારણના ઘરે જલમેલી જોગ માયા બુટ વાઢાળી કે હે બાપ, જો અહીંથી હાલવા દઉં તો મને આઈને કોઈ માને નહીં બાપ. અન્ય સમાજ ગાય તો ગરબો કહેવાય, કોઈ સંતવાણીમાં ગાય તો એને ભજન કહેવાય, અમારી રાવળદેવની શૈલીમાં ગાય એટલે આને ઝીલણિયું કહેવાય. તેથી આ ઝીલણિયું ગવાનું હરણિંદા પાદરમાં રેલગાડી રોકી માંડી આગ ગાડી રોકી માયરણ જવાળી ઓખા ધરવાળી બૂટ માયે રેલગાડી રોકી. ખડી ખમો એ ભાઈ આમ જો તમને ખડી ખમો સાંભળી જાઓ. કલાકાર સામે સા નો પીવાય અને હરણાય વગાડતા હોય એની સામે લીંબુ કાતરો નો ખવાય. તમે સા ભરો તો અમારો જીવ કળીએ કળીએ કપાય. હરણાય વગાડતા હોય એની સામે લીંબુ કાતરો ખાય ત્યાં ઓલા આમ ખબડકો મારે ને ત્યાં ઓલાને થૂક ભરાય અને ટીપા મળે પડવા. ધીરુભાઈ સરવિયા કેમ આપણે એટલે મારું બબલી થોડી વાર ખમી જાઓ, મજા આવશે. રેલગાડી રોકી માંડી આગ ગાડી રોકી હરણ જવાળી ઓખા ધરવાળી માયરણ જવાળી બુટ માયે રે